ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ રીચિંગ ધી એજ ઓફ એડોલસન્સ. અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ, અડોલસન્સ એન્ડ પ્યુબર્ટી. બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમયમર્યાદા ક્યાં સુધીની હોય છે? જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા અડોલસન્સ કહેવાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ એટલે કે ટીન્સ 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો એટલે કે ટીનએજર્સ પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો એટલે કે પ્યુબર્ટી સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. યૌવનારંભમાં થતા ફેરફાર, ચેન્જીસ એટ પ્યુબર્ટી. ઊંચાઈમાં વધારો, ઇન્ક્રીઝ ઇન હાઇટ. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. હું ચિંતિત છું. હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે.
પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. પ્રવૃત્તિ 10.1 નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં. વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર અપોન વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની પર્સન્ટેજ ઇન્ટુ 100. ચાર્ટમાં આપેલા મૂલ્યોના આધારે. ઉદાહરણ: એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? 120/75 ઇન્ટુ 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 160 સેન્ટીમીટર ઊંચાઈ. પ્રવૃત્તિ 10.2 પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક્સ અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. શારીરિક આકારમાં બદલાવ. ચેન્જ ઇન બોડી શેપ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યુવાનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. અવાજમાં બદલાવ. વોઇસ ચેન્જ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે વોઇસ બોક્સ એટલે કે સ્વર પેટીમાં એટલે લેરિંગ્સ વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી એટલે કે એડમ્સ એપલ કહે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે.
સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. ઇન્ક્રીઝડ એક્ટિવિટી ઓફ સ્વેટ એન્ડ સેબેક્યુઅસ ગ્લેન્ડ્સ. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. પ્રજનન અંગોનો વિકાસ. ડેવલપમેન્ટ ઓફ સેક્સ ઓર્ગન્સ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનનાંગોના અભ્યાસ કરો. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. રીચિંગ મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ઇમોશનલ મેચ્યોરિટી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. ગૌણ જાતીય લક્ષણો. સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ. તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. બુજો અને પહેલી બંને જાણવા માંગે છે કે યૌવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે.
આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. રોલ ઓફ હોર્મોન્સ ઇન ઇનિશિએટિંગ રિપ્રોડક્ટિવ ફંક્શન. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વનને નિયંત્રિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટેસ્ટરોન નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. પહેલી અને બૂજો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે, જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યાપ્ત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ પણ થાય છે. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ લાઇફ ઇન હ્યુમન્સ. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે, ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ના થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ એટલે કે મેન્સ્યુરેશન કહે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન એટલે કે મેનાર્ક કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ કહે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનની રજોનિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું કહે છે? ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે કે અંડપાત, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણ 9માં અભ્યાસ કર્યો છે.
સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? હાઉ ઇઝ ધ સેક્સ ઓફ ધ બેબી ડિટરમાઇન્ડ? મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતા સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે. તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચા તેઓ કરતા હતા. મને એ જાણવાની ઉત્સુકતા છે કે એ નક્કી કેવી રીતે થાય છે કે ફલિત અંડકોશ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે? છોકરો કે છોકરી, બોય ઓર ગર્લ? ફલિત અંડકોશ અથવા યુગ્મનજમાં જ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોશમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સમાં હાજર હોય છે. પ્રકરણ 8ને યાદ કરો. રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યોના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે, જેને X તેમજ Y રંગસૂત્ર કહે છે. સ્ત્રીઓમાં 2 X રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક X રંગસૂત્ર તથા એક Y રંગસૂત્ર આવેલ હોય છે. જનન કોષો એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં X રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં Y રંગસૂત્ર આવેલ હોય છે. આકૃતિ 10.4ને જુઓ. જ્યારે X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનજમાં 2 X રંગસૂત્રો થાય છે. તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હશે તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. હવે તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો. હોર્મોન્સ અધર ધેન સેક્સ હોર્મોન્સ. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલ છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ એટલે કે અધિવૃક્ક જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. બુજોને પહેલીને યાદ છે જ્યારે તે તેની માસીને ઘરે ગયા હતા જે ડોક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો હતો, જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિ એટલે કે થાઇરોઇડ ગ્લેન્ડનો રોગ છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસથી પીડાય છે, કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતું. બુજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રીનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે.
શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? શું પ્રજનન પ્રક્રિયાઓમાં તેઓનું કાંઈ પણ યોગદાન છે? કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. રોલ ઓફ હોર્મોન્સ ઇન કમ્પ્લીટિંગ ધ લાઈફ હિસ્ટ્રી ઓફ ઇન્સેક્ટ્સ એન્ડ ફ્રોગ્સ. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી જ ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. ધોરણ 7માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. પ્રકરણ 9. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડીનની હાજરી આવશ્યક હોય છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડીન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડીન ન હોય તો શું તેને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ જશે? કોઈ સામાયિક અથવા ડોક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડીનયુક્ત મીઠાના મહત્વ પર એક નોંધ તૈયાર કરો. તમે તેની જાણકારી ઇન્ટરનેટ દ્વારા પણ મેળવી શકો છો. સ્વાસ્થ્ય, હેલ્થ. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. તરુણની પોષણ આવશ્યકતાઓ. ન્યુટ્રિશનલ નીડ્સ ઓફ ધી એડોલસન્સ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર એટલે કે બેલેન્સ ડાયટ શું છે. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી એટલે કે ફેટ, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે આયર્ન રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઊર્જા પ્રદાન કરે છે તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઊર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. પ્રવૃત્તિ 10.4. તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોના નામ લખો જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંક ફૂડને પણ ઓળખો કે જે તમે ગઈકાલે ખાધા હોય. પ્રવૃત્તિ 10.5. આકૃતિ 10.6 માંથી પ્રેરણા લઈ ચાર્ટ અથવા પોસ્ટર બનાવો અને તમારા વર્ગમાં ચોંટાડો.
જેનાથી તમે કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતાઓથી સચેત રહો. તેના માટે તમે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરી તેને વિજ્ઞાપન સ્વરૂપે પણ પ્રદર્શિત કરી શકો છો. તમે આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો. વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ હાઇજીન. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. શારીરિક વ્યાયામ, ફિઝિકલ એક્સરસાઇઝ. ખુલ્લી હવા એટલે કે તાજી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ. પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ. પ્રકરણ 9 તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો. એવી ઘણી બધી ખોટી માન્યતાઓ, અવધારણાઓ પ્રચલિત છે જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ. ઉદાહરણ તરીકે, કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે. હવે તમે આના સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો છો કે આ પૌરાણિક અથવા ખોટી માન્યતા છે જેનો કોઈ આધાર નથી. 1. ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. 2. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. 3. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી. તેને દૂર કરો અથવા છોડી દો. પ્રવૃત્તિ 10.6. તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ એટલે કે કસરત કરે છે તથા એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. શું તમને તેમની ચુસ્તી તથા સ્વાસ્થ્યમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતના લાભ પર એક અહેવાલ તૈયાર કરો. નશાકારક પદાર્થોને ના કહો. સે નો ટુ ડ્રગ્સ. તરુણાવસ્થા વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડોક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સ એટલે કે નશાકારક દવાના સેવનથી સારું લાગશે કે તણાવ મુક્ત અનુભવશો તો પણ તે દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે. જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, પરંતુ આગળ જતા તે હાનિકારક છે જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે છે. તમે એઇડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે, જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા પણ થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત એટલે કે રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે. HIVથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. તરુણી દ્વારા ગર્ભધારણ, એડોલસન્ટ પ્રેગ્નન્સી. તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. તેનું કારણ એ છે કે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે.
કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી. આથી તે માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે છે. પારિભાષિક શબ્દો: કંઠમણી, એડમ્સ એપલ, તરુણાવસ્થા, અડોલસન્સ, એડ્રીનેલિન, સંતુલિત આહાર, બેલેન્સ્ડ ડાયટ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, ઇસ્ટ્રોજન, અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ, ઇન્સ્યુલિન, પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્લેન્ડ, યૌવનારંભ, પ્યુબર્ટી, પ્રજનનાત્મક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ, ગૌણ જાતીય લક્ષણ, સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ, જાતીય રંગસૂત્રો, સેક્સ ક્રોમોઝોમ્સ, લક્ષ્યાંક સ્થાન, ટાર્ગેટ સાઇટ, ટેસ્ટોસ્ટેરોન, થાઇરોક્સિન, સ્વર પેટી, વોઇસ બોક્સ. તમે શું શીખ્યા? યૌવનારંભ થવાની સાથે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે. 11 વર્ષની ઉંમરથી 19 વર્ષની ઉંમર તરુણાવસ્થા કહેવાય છે. યૌવનારંભની શરૂઆત થવાથી પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે તથા શરીરના વિભિન્ન સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં સ્તન વિકસિત થાય છે તથા છોકરાઓમાં ચહેરા પર દાઢી મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વરપેટીની વૃદ્ધિ થવાને કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. તરુણાવસ્થામાં ઊંચાઈમાં વધારો થાય છે. યૌવનારંભ તેમજ પ્રજનન અંગોનું પરિપક્વ થવું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત પદાર્થ છે જે સીધા રુધિરમાં ઠલવાય છે. પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવ સ્ત્રાવિત કરે છે, જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તથા અન્ય ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ તથા એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને સ્ત્રવિત કરવા માટે પ્રેરિત કરે છે. સ્વાદોપિંડ ઇન્સ્યુલિનનો, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો તથા એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોન નર અંતઃસ્ત્રાવ છે તથા ઇસ્ટ્રોજન માદા અંતઃસ્ત્રાવ છે. ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષને ગ્રહણ કરવા માટે પોતાની જાતે તૈયાર કરે છે. ફલન ન થવાની સ્થિતિમાં ગર્ભાશયની દિવાલની અંદરની જાડી સપાટી તૂટી જાય છે અને રુધિરની સાથે શરીરની બહાર નીકળી જાય છે. તેને ઋતુસ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ કહે છે. ન જન્મેલા શિશુની જાતિ એ બાબત પર આધાર રાખે છે કે ફલિતાંડમાં XX રંગસૂત્ર છે કે XY રંગસૂત્ર છે. તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવો તથા વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. તરુણાવસ્થા લગભગ કયા વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે?